નમસ્કાર। આજ હું તમને એક એવી વસ્તુના વિષયમાં જાણકારી આપીશ। યદિ તમે એ વસ્તુનો સહી તરીકાથી સહી માત્રામાં ઉપયોગ કરી લેશો તો તમે માથાથી લઈને પગ સુધી ગમે તેવા પ્રકારની કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરી શકો છો। ચાહે તમને મસલ્સ પેન હોય, સ્નાયુનો દુખાવો હોય, નસોનો દુખાવો હોય, હાડકાનો દુખાવો હોય, હાર્ટમાં યદિ તમને બ્લોકેજ થઈ ગઈ છે, નસોમાં પ્રોપર બ્લડ સર્ક્યુલેશન નથી થતું, કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ છે, બીપીની પ્રોબ્લેમ છે, સુગરની પ્રોબ્લેમ છે, હાથમાં નંબનેસ આવે છે, ગમે તેવી સમસ્યાને દૂર કરવાની શક્તિ રાખવાવાળી કુદરતનો દીધેલો એવો તોહફો સિર્ફ તમને ઉપયોગ કરતા જાણવું છે। હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન। સૌથી પહેલાં કે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ થવાનું કારણ શું છે? નંબર 1 અને બહુ મોટું કારણ છે સ્ટ્રેસ। જ્યારે આપણે સ્ટ્રેસ લઈએ છીએ, બહુ ટેન્શન, બહુ તણાવ લે છે, તો આપણા શરીરમાં એવા હાર્મોન્સ રિલીઝ થાય છે અને એવા પરિવર્તન થાય છે જે આપણા માટે બહુ જ હાનિકારક જેને કહેવાય, અને આપણે રોગ થવાની સંભાવના 99% વધી જાય છે। અને બીજું કારણ એ છે કે જ્યારે આપણા શરીરમાં નસોમાં પ્રોપર બ્લડ સર્ક્યુલેશન નથી થતું, જ્યારે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન નથી થતું ત્યાં કડે એ ઓર્ગન અથવા એ જગ્યા, યદિ તમને હાથમાં પ્રોપર બ્લડ સર્ક્યુલેશન નથી થતું ત્યાં કડે દુખાવો થઈ શકે છે। યદિ તમને હાર્ટમાં પ્રોપર બ્લડ સર્ક્યુલેશન નથી થતું તો તમને કોલેસ્ટ્રોલ વધશે, સાથે સાથે અટેકની સંભાવના વધી જાય છે। યદિ પગમાં પ્રોપર બ્લડ સર્ક્યુલેશન નથી થતું, પગમાં દુખાવો થાય છે, ગોઠણમાં નથી થતું, હાડકાનો દુખાવો થઈ જાય છે। કોઈ પણ પ્રકારના દુખાવાનું મેઇન કારણ ત્યાં કડે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ન થવાના કારણ રૂકાવટ થાય છે, અને રૂકાવટના કારણ ઇન્ફ્લામેશન એટલે સોજો અને દુખાવો બેય જોવામાં આવે છે। હવે કઈ અનમોલ વસ્તુ જે કે ઉપયોગ કરવાનો તરીકો, એ વસ્તુમાં એટલા અનેક ઔષધિ ગુણ છે જે કે તમારા સોજાને દૂર કરે છે, સ્ટ્રેસને દૂર કરે છે, દુખાવાને દૂર કરે, નેચરલ પેન કિલરનું કામ કરશે, અને ઇન્ફ્લામેશનને દૂર કરવાની શક્તિ રાખવાવાળી જિંજર એટલે આદુ, એટલે જિંજર અને આદુ જેને કહે છે આપણે, એમાં જિંજરોલ નામનો એક એવો કમ્પાઉન્ડ હોય છે કે એ આપણા સ્ટ્રેસને દૂર કરી, દુખાવાને દૂર કરી, સોજાને દૂર કરવાની શક્તિ રાખવાનું એ જિંજરોલ કમ્પાઉન્ડ, અને એની સાથે અનેક એમાં એવા ઔષધિ ગુણ છે કે તમારે એક સેલ્સને એ રિપેર કરી અને ડેડ સેલ્સને શરીરથી બહાર કરી અને તમને એનર્જેટિક કરશે, અને તમામ પ્રકારની જે હમણાં તમને બીમારી બતાડી છે એમાં તમને કાફી હેલ્પફુલ થઈ શકે છે, મદદગાર તમારે એક મેડિસિનનું કામ કરવાવાળી આ જિંજર। તમને 1 ઇંચ આદુનો ટુકડો લઈ લેવો છે, એને ખમણી લેજો। 1 કપ પાણીમાં તમને 1 ઇંચ જે ખમણેલું આદુ છે એને તમે ઉમેરી દેજો। હવે આનો લેવું ક્યારે એ જાણવું બહુ જરૂરી છે। અને બીજી વસ્તુ, 2 ચપટી એમાં તજ એટલે સિનેમનનો પાવડર નાખી દેજો। બંનેને ખૂબ સરસથી તમે બોઇલ કરી લેજો, અને એના બાદ તમને એને ગાળી લેવું છે જ્યારે એ અડધું રહી જાય। હવે જ્યારે એ હલકું નવસેકું થઈ જાય, 1 મોટી ચમચી તમે એમાં મધ મળાવી દેજો। જે લોકોને ડાયાબિટીસ છે, સુગરની પ્રોબ્લેમ, એ મધ બિલકુલ ન મળાવતા। હવે આનો લેવાનો સહી તરીકો, કારણ કે આ બધી જે વસ્તુ છે એની તાસીર ગરમ હોય છે, અને તાસીર ગરમ હોવાના કારણ એ બ્લડ સર્ક્યુલેશનને પ્રોપર એનો ફ્લો કરે છે, અને જ્યાં રૂકાવટ છે એને હટાવે છે, બ્લોકેજને હટાવે છે, ટોક્સિન ભેગા થઈ ગયા છે, વિષાક્ત પદાર્થ એને હટાવે છે, બ્લડનું સર્ક્યુલેશન પ્રોપર કરવાની શક્તિ રાખવાનું આ કાઢાનો લેવાનો સહી તરીકો, નાસ્તાના 30 થી 40 મિનિટ બાદ તમે આ ડ્રિંકને પી લેજો, અને રાત્રે ફરી આ એક ડ્રિંક નવી વસ્તુ તમે લઈ લેજો। એનાથી નવું મતલબ આદુ ફરીથી ખમણીને લેજો, એના બાદ 2 ચપટી તમને તજનો પાવડર લઈ ફરીથી કાઢો બનાવજો, અને આને ભોજનના, રાત્રિ ભોજનના અડધીથી પોણી કલાક પછી ફરી આ ડ્રિંકને લઈ લેજો। દિવસના 2 વાર લઈ લેજો। ગમે તેવી તમારા શરીરમાં પ્રોબ્લેમ હશે, બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે। કન્ટિન્યુઅસલી તમે આને 3 દિવસ તો મારા કહેવાથી કરીને જોજો, અને યદિ તમે લગાતાર પણ કરશો તો તમારા શરીરમાં એક એનર્જી અને ઉર્જાનો ફ્લો થશે, અને તમે સ્વસ્થ અને નિરોગી રહેશો। યદિ તમને વિડીયો પસંદ આવ્યા, લાઈક કરતા બિલકુલ ન ચૂકતા, વધુથી વધુ લોકોને શેર કરો તાકી બધા આનો લાભ લઈ શકે। શસ્ત્ર વસ્ત્ર ખુશરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।